નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર યુટ્યુબ ચેનલ પર। આજે આપણે રેશિયો એનાલિસિસનો એક મહત્વનો સમ કરશું, બરાબર। રેશિયો એનાલિસિસ મેનેજમેન્ટ અકાઉન્ટમાં ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે, જેના આપણે ફોર્મ્યુલા શીખી ગયા અને એનું વર્ગીકરણ પણ આપણે જોઈ લીધું છે અને એની આગળ ગુણોત્તર વિશ્લેષણ શું છે એની આપણે ખબર પડી ગઈ છે। તો હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું। તો આજના વિડીયોમાં આપણે શું કરવાનું છે, પહેલાં તો આપણે સૂચના વાંચીશું, કયા રેશિયો કાઢવાના છે એ જાણીશું, ફોર્મ્યુલા લગાવીને સ્ટેપ બાય સ્ટેપ કેલ્ક્યુલેશન કરીશું અને અંતે આન્સર વેરીફાઈ કરીશું। જો તમને પણ રેશિયો એનાલિસિસમાં માર્ક સિક્યોર કરવા માગો છો તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। આ પહેલાં આપણને એનો ક્વેશ્ચન આપી દીધો છે, જે આપણે જોઈ લઈએ। ઇક્વિટી શેર મૂડી આપેલી છે, 8% પ્રેફરન્સ શેર મૂડી આપેલી છે, અનામત અને વધારો આપેલો છે, 9% ડિબેન્ચર આપેલા છે। એવી જ રીતના પ્રોપર આપણે બધું જોઈ લઈએ કેટલી વસ્તુ આપેલી છે અને નીચે આપણને કીધું છે કયો ગુણોત્તર શોધવાનો છે। તો પહેલાં તો આપણને શોધવાનો છે કાચો ગુણોત્તર, કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવાનો છે, ચાલુ ગુણોત્તર શોધવાનો છે, પ્રવાહી ગુણોત્તર, દેવાદારનો ગુણોત્તર અને માલિકીનો ગુણોત્તર। તો આટલા ગુણોત્તર આપણે શોધવાના છે અને આ ઉપરની આપણને આ બધી માહિતી આપેલી છે। તો હવે આજે આપણે પહેલાં ગુણોત્તર ચાલુ કરીએ, પહેલું આપણે એનું સૂત્ર લખી નાખશું। પહેલો કયો કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર શું થશે? કાચો નફો અને છેદમાં કુલ વેચાણ, જે આપણે સૂત્ર આપેલું છે। તો કાચો નફો કુલ કેટલો આપેલો છે આપણે આગળ જોઈ લઈએ। લખેલો છે કાચો નફો આવી રહ્યો, જો આ કાચો નફો આપેલો છે 7,50, આ કાચો નફો આપેલો છે। તો પહેલાં આપણે એ લખી નાખીશું 7,50,000 રૂપિયા, બરાબર। અને કુલ વેચાણ કેટલું આપેલું છે આપણને? વેચાણ આપેલું છે અહીંયા જોઈ લો, જો અહીંયા લખ્યું છે વેચાણ આપણને કેટલું આપેલું છે, તો કેમ 30 લાખ આપેલું છે। તો બરાબર, તો છેદમાં શું લખી નાખશું? 30 લાખ, બરાબર, અને ગુણ્યા 100। તો ચાલો હવે આનો આપણે છેદ ઉડાડી અને કાઢશું। બે પહેલાં જેટલા મીંડા આવે એ ઉતાર નાખવાનો, પછી આપણે ભાગાકાર કરી નાખવાનો। તો જવાબ આપણો કેટલો આવે છે? તો કે 25%। સમજાઈ ગયું? 25% જવાબ આવ્યો। કેમ આવ્યો? તો પહેલાં આપણે કાચો નફો લખી નાખ્યો, પછી કુલ વેચાણ, એ બે આપણને જેમ સૂચનામાં આપેલું છે ત્યાંથી જ ગોતીને આપણે લખ્યું, બીજું કાંઈ નવું આમાં કર્યું છે નહીં, બરાબર। ચાલો હવે એના પછીનો આપણને કયો ગુણો શોધવાનો કીધો? તો જોઈ લે આપણે એકવાર, કયો ગુણોત્તર શોધવાનો કીધો? ચોખ્ખા નફાનો ગુણોત્તર। ચોખ્ખા નફાનો ગુણોત્તરમાં શું આવશે? ચોખ્ખો નફો છેદમાં વેચાણ, વેચાણ તો આપણે 30 જેટલું છે એટલું જ લેવાનું છે અને ચોખ્ખો નફો આપણે શોધવો જોઈએ। ચોખ્ખો નફો આપણે કેવી રીતના શોધશું? તો કે 1 વર્ષનું ડિબેન્ચરનું વ્યાજ આપેલું હોય છે 9%, એ આપણે બાદ કરીને પહેલાં ચોખ્ખો નફો જોઈ લે આપણને કેટલો આપેલો છે। તો કે ચોખ્ખો નફો આપણને જોઈએ 33,500, બરાબર, 4,33,500 આપેલો છે। 4,33,500 આપણને શું આપેલો છે? તો કે ચોખ્ખો નફો આપેલો છે। પણ આ નફો ક્યાંનો નફો છે? જો આમાં લખેલું છે આ નફો ક્યાંનો છે? તો કે 50% વ્યાજના ડિબેન્ચર, જો ડિબેન્ચરનું વ્યાજ અને 50% કરવેરા બાદ કર્યા પહેલાંનો નફો હોય, તો પહેલાંનો નફો હોય એટલે આપણે વ્યાજનું ડિબેન્ચર એ બાદ કરવું જોશે અને 50%નો કરવેરો હોય ને એ બાદ કરવું જોઈએ, પછી જે રકમ હોય ને એને આપણે શું કહેવાનું છે? ચોખ્ખો નફો કહેશું, બરાબર। તો આપણને આમાંથી આપણે શું બાદ કરવાનું છે? તો આપણે બાદ કરવાનું છે ડિબેન્ચર। ડિબેન્ચર કેટલા આપેલા છે આપણને? આગળ આપેલા છે 1,50,000 આપણને ડિબેન્ચર આપેલા છે। કેટલા ટકાના છે? તો કે 9% આપેલા છે। તો એ આપણે બાદ કરશું આમાંથી, એટલે કુલ કેટલા થાય? આપણે 1,50,000ના 9% કેટલા થાય? તો કે 13,500 થાય, બરાબર। આ તમે કેલ્ક્યુલેશન કરી લેજો, પણ 1,50,000ના 9% આપણને 13,500 થવાના છે, બરાબર। ઈ માઇનસ કર્યું, એ ડિબેન્ચર બાદ થયા। હજી શું બાદ કરવાનું છે? તો હજી આપણને 50%નો કરવેરો બાદ કરવાનો છે। તો કરવેરો બાદ કરું, કરવેરા કેટલા બાદ કરવાના છે? તો કેમ 50% કરવાના છે। કુલ જેટલા 4,33,500 આપેલા છે ને એમાંથી આપણે 13,500 બાદ કરશું એટલે આપણને કુલ કેટલા મળશે? તો કે કુલ રૂપિયા આપણને કેટલા મળવા જોઈએ? 4,20,000 રૂપિયા આપણને મળશે। કેટલા? 4,20,000 રૂપિયા આપણને મળશે। હવે આમાંથી 50% બાદ કરવાના છે, તો આ જે 4,20,000 આપ્યા એના 50% કેટલા થાય? તો કે 2,00,000
10,000. સમજાઈ ગયું? સમજાઈ ગયું? હું તમને શું કહું છું એ તો કે 50% કરવેરા બાદ કરવાના છે. કેટલા ટકા? તો કે 50% કરવાના. કેના 50% કરવાના છે? તો જે આજી જવાબ આપેલો છે ને આપણાને આવડો હજી જવાબ એના 50% કરવાના છે. તો 4,20,000 છે એના 50% કેટલા થાય? તો કે 2,10,000 થાય. તો વધશે આમ માઇનસ કરી નાખીએ એટલે વધશે કેટલા? તો કે 2,10,000. સમજાઈ ગયું? આ શું આવ્યું? ચોખ્ખો નફો આપણાને મળી ગયો. તો ચોખ્ખો નફો આપણાને કેટલો મળ્યો? તો કે 2,10,000 ચોખ્ખો નફો આપણાને મળી ગયો. બરાબર? આ એકવાર તમે નોટ ડાઉન કરી લેજો, હું ઇરેજ કરી નાખું છું. બરાબર? એવું લાગે તો એકવાર રિપીટ કરીને જોઈ લેજો. ચલો યાદ રાખજો, આપણાને નફો કુલ કેટલો મળી ગયો છે? આપણાને 2,10,000. તો આપણે નફાની જગ્યાએ નફો લખી નાખશું. કેટલો લખવાનો છે? 2,10,000. આપણાને શું મળ્યું છે? ચોખ્ખો નફો મળી ગયો છે. અને વેચાણ તો આપણાને આગળ આપેલું જ છે. એટલું વેચાણ આપેલું છે તો કે 30 લાખ, 1,000 નહીં હો, 30 લાખ આપણને શું આપેલું છે? વેચાણ આપેલું છે. અને ગુણ્યા 100, ભૂલવા નહીં, ગુણ્યા 100 કરી નાખો નગર આપણને અલગથી જવાબ આવશે. અને મેં તમને અલગથી શોધતા શીખવાડ્યું તો આપણે માપમાં 2:3 જેમમાં આપણે ગોતી હગી ગુણોત્તર વિશ્લેષણ ટકાના સ્વરૂપમાં ગોતીએ. તો આપણે જે ગોતી છે ને 100 લગાવીને, એટલે એ શું છે? ટકાના સ્વરૂપમાં આપણે ગોતીએ છીએ. તો આનો જવાબ કેટલો આવશે? તો કે 60% જવાબ આવશે. કેટલો આવશે? 60%. મીંડા ઉડાડી દેવાનું. જેટલું ઉડતું હોય ને એટલું પહેલાં ઉડાડી દેવાનું, પછી ભાગાકાર આપણે જેમ કહે ને એમ કરી નાખવાનું. બીજું કાંઈ આમાં નવું છે એમ નહીં. બરાબર? સમજાઈ ગયું? આપણે એના પછીનું આપણે 2 ગુણોત્તર જોઈ ગયા. તો ચાલુ ગુણોત્તર આપણે જોઈ લીધું અને એક ચોખ્ખા નફાનો ગુણોત્તર જોઈ લીધું. હવે જે ગુણોત્તર આવશે એ શું આવે? ચાલુ ગુણોત્તર આવશે. શું હવે આપણે શોધવાનું છે? તો કે ચાલુ ગુણોત્તર શોધવાનું છે. ચાલુ ગુણોત્તર શોધવા માટે પહેલાં આપણે શું શોધવું જોઈએ? ચાલુ મિલકત શોધવી જોઈએ અને ચાલુ દેવાય શોધવા જોઈએ. બરાબર? તો ચાલુ મિલકત અને ચાલુ દેવા પણ શોધવા જોશે. એક જ મિનિટ. અને ચાલુ દેવા શોધવાના છે. તો ચાલુ મિલકત પહેલાં આપણે જોઈ લઈએ. આપણે પાકા સરવાળામાં આપણને કેટલી ચાલુ મિલકતો આપેલી છે. તો ચાલુ મિલકતો આપણને કઈ આપેલી છે? ચાલો કયો જોઈએ મને. એક તો દેવાદાર આપેલા છે. શું આપેલું છે આપણને? એક દેવાદાર આપેલા છે. પછી સ્ટોક આપેલો છે. પછી બીજું શું આપેલું છે? મિલકત આપેલી છે કે નથી આપેલી? લેણી હુંડી આપેલી છે. સિલેક્ટ બેંકની આપેલી છે. આ બધી કેવી છે? ચાલુ મિલકતમાં આવે. બરાબર? તો એ બધાનો સરવાળો આપણે કરી લઈશું ચાલુ મિલકતના. દેવાદારો આપણે ચાલુ દેવાય જોઈ લે. ચાલુ દેવા કેટલા છે? તો કે ચાલુ દેવા લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી અને કારીગરી નફાનો ભંડોળ. એટલી વસ્તુ આપણને શું આપેલી? આ જે વસ્તુ છે એ શું છે? ચાલુ દેવા છે. બરાબર? આ બે આપણને જોઈ લીધી, એ જ આપણે આગળ લખી નાખવાનું છે. બરાબર? તો એ આપણે જોઈ લે, આગળ લખી નાખીએ આપણે. હાલો, તો આમાં કેટલું આવતું હતું પહેલાં? દેવાદાર. દેવાદારો કેટલા છે? દેવાદારો કેટલા આપણને આપેલા છે? તો 1,80,000 દેવાદારો આપણને આપેલા છે. 1,80,000 શું આપેલા છે? દેવાદાર આપેલા છે. બરાબર? એના પછીનો સ્ટોક કેટલો આપેલો છે? સ્ટોક આપેલો છે 1,20,000 આપણને શું આપેલો છે? સ્ટોક આપેલો છે. એના પછી લેણી હુંડી કેટલાની આપેલી છે? લેણી હુંડી આપણને આપેલી છે 20,000ની. એના પછી આપણને શું આપેલું છે? બેંક સિલક આપણને કેટલી આપેલી છે? તો કે 80,000ની બેંક સિલક આપેલી છે. આ ટોટલ આપણે કરવાનો છે. તો ટોટલ શું થાય? 0 આવી જાય, 0, અહીંયા 0 અને અહીંયા શું આવશે? 0. પછી આને કુલ કરવું એટલે કેટલા થાય? 20ની ઉપર આપણે લગાડી દેવું એટલે કેટલા થાય? 4. કેટલા આવે? 4 લાખ કુલ. ચાલુ મિલકત કુલ કેટલી થઈ છે? તો કે 4 લાખ ચાલુ મિલકત થઈ. યાદ રાખી લેજો. શું થયું છે? 4 લાખ ચાલુ મિલકત થઈ છે. બરાબર? અહીંયા લખી નાખું પછી આપણે બીજું. અને હવે શું શોધવાનું? ચાલુ દેવા. તો ચાલુ દેવા મેં તમને શું કીધું હતું? એક તો આવશે લેણદાર. લેણદાર કેટલાના છે? તો કે 1,50,000ના. એના પછી આપણને શું આપેલું છે? દેવી હુંડી. દેવી હુંડી કેટલાની આપેલી છે આપણને? 40,000. એના પછી આપણને શું આપેલું છે? ચૂકવવાના બાકી આપણને કેટલા આપેલા છે? તો કે 30. એ બધા. એના પછી હજી કારીગરી નફા ભાગનો ભંડોળ એનો કેટલા આપેલા? તો કે એ આપેલા આપણને 30 આપેલા છે. તો આનો ટોટલ કરશું તો કેટલા આવશે? તો કે 2,50,000. બરાબર? સમજાઈ ગયું? તો આપણને કુલ ચાલુ દેવા કેટલા મળ્યા? 2,50,000. કુલ ચાલુ દેવા આપણને કેટલા મળ્યા? તો કે 2,50,000. બરાબર? તો હવે આપણે એને આપણા સૂત્રમાં મૂકી દઈએ. ઉપર શું મૂકવાના છે? ચાલુ મિલકત. તો કે 4 લાખ અને છેદમાં ચાલુ દેવા. ચાલુ દેવા કેટલા મળેલા છે? તો કે 2,50,000. બરાબર? હવે આપણે આનું શું ગોતવાનું છે? જવાબ આપણે મેળવી લેવાનો. તો આનો જવાબ શું આવશે? આપણે 2થી આપણે ઉડાડી દઈએ પહેલાં તો, જેટલા ઉડે છે એટલા. બરાબર?
અને હવે આપણે આને કરશું તો આપણને શું મળશે? 1/1.6 મળશે, બરાબર? આ એનો જવાબ. હાલો, હવે આપણે એના પછીનો કયો ગુણોત્તર શોધવાનો છે? તો કે પ્રવાહી ગુણોત્તર શોધવાનો છે. અત્યાર સુધીમાં આપણે 3 ગુણોત્તર શોધી નાખ્યા છે, બરાબર? તો એના પછી આપણે કયો શોધવાનો હોય? પ્રવાહી ગુણોત્તર શોધવાનો છે. પ્રવાહી ગુણોત્તરમાં આપણે શું કરવાનું છે? ચાલુ મિલકત આપેલી છે ને, ચાલુ મિલકત પહેલાં આપણે લખી નાખી. ચાલુ મિલકત આપણને કેટલી આપેલી હતી? 4 લાખ, બરાબર ને? 4 લાખ આપેલા છે, એમાંથી આપણે માઇનસ કરી નાખશું એટલે આપણને પ્રવાહી મિલકત મળે. તો આપણે શું માઇનસ કરશું ચાલુ મિલકતમાંથી? તો કે સ્ટોક આપણો આપેલો છે ને, સ્ટોક, એને આપણે કરશું માઇનસ, બરાબર? સ્ટોક કેટલો આપેલો છે આપણને? તો કે 1,20,000. 4 લાખમાંથી 1,20,000 બાદ કરી તો કુલ આપણને કેટલા મળશે? આપણને તો કે એમાંથી મળશે 2,80,000 રૂપિયા આપણને મળી જાય પ્રવાહી મિલકત, બરાબર? 2,80,000 શું આવ્યું? પ્રવાહી મિલકત આવી ગઈ, બરાબર? હવે એવી જ રીતના આપણે શું ગોતવાનું? પ્રવાહી દેવા ગોતવાના હતો. પહેલાં તો દેવા કુલ આપણને કેટલા છે ને આપણે ગોતા હતા? દેવા કુલ ચાલુ દેવા કેટલા હતા? 2,50,000. એમાંથી આપણે બેંક સિલેક્ટ જે છે ને, ઓવરડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ આપેલું છે ને, એ આપણે એમાંથી બાદ કરી નાખશું, બરાબર? એ બાદ કરશું. બેંક ઓવરડ્રાફ્ટ આપણને કેટલું આપેલું છે? શું બાદ કરવાનું છે આપણે? બેંક ઓવરડ્રાફ્ટ. પણ બેંક ઓવરડ્રાફ્ટ આપણને ક્યાંય રકમમાં આપેલો છે નહીં, તો આપણે કાંઈ બાદ કરવાનું રહેશે નહીં. તમે જોઈ શકો છો આપણને ક્યાંય આપેલું છે નહીં બેંક ઓવરડ્રાફ્ટ, એટલે આપણે એમાંથી કાંઈ બાદ કરવાનું રહેશે જ નહીં. એટલે કુલ કેટલા દેવા જેટલા છે એટલા જ પ્રવાહી દેવા આવી જશે, બરાબર? એટલે કુલ જવાબ આટલો જ આવશે, બરાબર? તો હવે આપણે એને સૂત્રમાં આપણે મૂકી દઈએ તો શું થાય? પ્રવાહી મિલકત આપણને કેટલી મળી ગઈ? 1 જ મિનિટ મળી ગઈ. ચાલો કયો જઈ? પ્રવાહી મિલકત આપણને મળી ગઈ 2,80,000 આપણને પ્રવાહી મિલકત મળી ગઈ છે. ના છેદમાં પ્રવાહી દેવા કેટલા છે? 2,50,000 આપણને પ્રવાહી દેવા મળી ગયા, બરાબર? આ 3 ઉડ્યા, ના બાજુ આ 3, બરાબર? આ ઉડી જાય. પછી જશે આપણો 1.12/1, બરાબર? આ આપણો જવાબ થઈ ગયો. ચાલો હવે એના પછીનો આપણે કયો શોધવાનો હોય ગુણોત્તર? હવે તો કે હવે છેલ્લા 2 જ ગુણોત્તર ગોતવાના બાકી છે. એક તો દેવાદારનો ગુણોત્તર અને એક માલિકીનો ગુણોત્તર, બરાબર? તો હવે પછી આપણે શોધશું દેવાદારનો ગુણોત્તર. તો દેવાદારના ગુણોત્તરમાં શું આવશે? દેવાદારો પ્લસ લેણી હુંડી. એ આપણને આપેલું જ છે. દેવાદાર આપણને આપેલા છે, એ જ આપણે એમાં લખી નાખવાનું છે. પણ આપણે ગોતવાનું શું રહેશે આમાં? ઉધાર વેચાણ આપણને ગોતવાનું છે. શું ગોતવાનું છે આમાં? આપણે ઉધાર વેચાણ ગોતવાનું છે. તો ઉધાર વેચાણ આપણે કેવી રીતના ગોતશું? આપણે આગળ જુઓ, રકમમાં તમને કહી દીધું હતું. આમાં જો આ જે રકમ છે ને, વેચાણ જેટલું કરેલું છે ને, એના 25% આપણને ઉધાર વેચાણ કરવાનું છે. તો 30 લાખ જેટલા આપણને આપેલા છે ને, એના કેટલા ટકા? 25% શું છે? તો કે ઉધાર વેચાણ થયેલું છે. તો એ આપણે કેવી રીતના શોધશું? ચાલો કરાવું તમને. પહેલાં આપણે શું શોધવાનું છે? ઉધાર વેચાણ શોધવાનું છે. ઉધાર વેચાણ કેમ શોધશું? તો કે 100 રૂપિયા, 100 એ કેટલા આપણે ગણવાનો છે? ₹25. એટલે આપણે એને શું કરી નાખશું? 125 ગણી લેશું. 100/125 બરાબર. એટલે આપણે શું મેળ થાય? 4/5 ભાગ આપણને જેટલું ઉધાર વેચાણ આપણે કરેલું છે, બરાબર? આટલું આપણને મળી ગયું, બરાબર? એના પછી હવે આપણે જોઈ લઈએ 4ના ભાગમાં. આ યાદ રાખજો, અહીંયા શું લખેલું છે? તો કે 4ના ભાગમાં 5 જેટલું ઉધાર વેચાણ છે, બરાબર? તો હવે 30 આપણને આપેલા છે. 30,000, 30 લાખ ગુણ્યા 4/5. તો આનું આપણે કરશું આ બેનું કુલ કેટલો આપણને આવી જાય? 24 લાખ, બરાબર? સમજાઈ ગયું? 3 અને 4નો ગુણાકાર કરું તો કેટલા આવશે? 12 આવી ગયા. તો કે 12 લાખ થઈ ગયા. 12 લાખને આપણે 5 શું કહેવાય ભાગાકાર કરી નાખશું તો આપણને જવાબ કેટલો મળી જશે? 24 લાખ જેટલો જવાબ આપણને મળી જશે. તો તમે અહીંયા ઉડાડી નાખો, 6 એ ભાગ ઉડાડી નાખો. અહીંયા 5 6 કેટલા થાય? 30 થાય, બરાબર? 5 6 30 થઈ જાય. અહીંયા 5 6 30 થઈ જશે. અને આ જવા દઈએ તો 5 6 30 અને 6 ચોક 24. તો એવી રીતના આપણો જવાબ આવી જશે, બરાબર? 2 રીતના જવાબ આવે. તમને જે રીતના જવાબ સહેલું પડે એ રીતના તમારે કરવાનો છે. તો આપણને ઉધાર વેચાણ આપણને કેટલું મળી ગયું? તો કે 24 લાખ જેટલું ઉધાર વેચાણ આપણને મળી ગયું છે, બરાબર?
તો હવે આપણે ઉધાર વેચાણ મળી ગયું હોય તો આપણને દેવાદારને લેણી ઊંડી તો આપેલી જ છે, તો એ હવે આપણે સૂત્રમાં લખીને કરી નાખીએ. બરાબર, માં કીધા તો 1,80,000 આપણને શું કીધું છે, દેવાદાર આપણને આપેલા છે. પ્લસ લેણી હુંડી કેટલી આપેલી છે, તો કે 20,000 આપણને શું આપેલું છે, લેણી હુંડી આપેલી છે. બરાબર, અને એના છેદમાં આપણે ઉધાર વેચાણ કેટલું શોધ્યું, તો કે 24 લાખ આપણને શું મળી ગયું, ઉધાર વેચાણ મળી ગયું ને. સામાન્ય આપણે કરશું તો પહેલાં તો આપણે આનું ઉપરનું 20 ને 1,80,000 કમ્બાઈન એડ કરી દેશું એટલે કુલ કેટલા આવી જશે, 2 લાખ આવી જશે. બરાબર, ઉપર આપણે કેટલા કરી નાખશું, 2 લાખ અને નીચે 24 ના 24 લાખ. બરાબર, તો હવે એને ગુણ્યા સૂત્રમાં શું લખેલું, વર્ષના કામકાજના દિવસો, એટલે કામકાજના દિવસો આપણને આગળ ને કીધું હશે કે કેટલા કામકાજના દિવસો હોય ને એ પ્રમાણે આપણે કરવાનું છે. તો આમાં કામકાજના દિવસો આપણને જો લખેલા હશે અને અહીંયા જો સૂત્રમાં નીચે દેવાદારનો ગુણોત્તર આપેલો છે ને, ત્યાં જ તમને અહીંયા કીધું છે કે 300 દિવસના આધારે આપણે લેવાનું છે. તો આપણે દિવસો કુલ કેટલા લેશું, 300 દિવસ. એક જ મિનિટ જાય અલગ પેનથી હું તમને હાઇલાઇટ કરી દઉં. કેટલું કીધું છે, તો કે 300 દિવસના આધારે. રકમમાં તમને કહી દીધું છે કેટલા દિવસના આધારે લેવાનું છે, તો કેટલા દિવસના આધારે, 300 દિવસના આધારે આપણને ગોતવાનું છે. તો અહીંયા આપણે કેટલા લખશું, તો ગુણ્યા 300 આપણે અહીંયા કરવાના છે. બરાબર, સમજાઈ ગયું. ચાલો હવે આગળ, તો આનો આપણે કમ્બાઈન કરી નાખશું. અહીંથી આપણે ભાગ ઉડાડી દઈ અને પછી આપણે એનો ભાગાકાર કરશું તો આપણો જવાબ કેટલો આવશે, તો કે 25 દિવસ જવાબ આવશે. કેટલો, 25 દિવસ. બરાબર, આટલો જવાબ આપણને દેવાદારના ગુણોત્તરમાં મળી ગયો. સમજાઈ ગયું. એટલે 25 દિવસ સુધીમાં આપણે દેવાદારને શું કરશું, આપણને મળી જશે આપણા પૈસા જે આપણા દેવાના છે એ લેવાના છે એ મળી જશે. બરાબર, સમજાઈ ગયું. દેવાદારના પૈસા આપણને કેટલા દિવસમાં મળી જશે, તો કે 25 દિવસમાં મળી જશે. નીચે લખવું હોય તો તમે લખી શકો છો. અલગ અલગ સૂત્ર હતા ને એના આધારે આપણે કેવી રીતના રકમમાંથી ફાઇન્ડ આઉટ કરવું એ મેં તમને શીખવાડી દીધું. હવે લાસ્ટ છેલ્લો એક ગુણોત્તર બાકી છે. આપણને જે કયો કીધો છો રકમમાં માલિકીનો ગુણોત્તર કીધો હતો, તો એ હવે એક આપણે કરી નાખીએ, પછી આપણે આજનો દાખલો પૂરો કરશું. તો માલિકીના ગુણોત્તરમાં આપણે પહેલાં શું શોધવાનું છે, તો કે માલિકીના ગુણોત્તરમાં પહેલાં આપણને શોધવાનું છે માલિકીના ભંડોળો. માલિકીના ભંડોળના છેદમાં કુલ વાસ્તવિક મિલકતો ગુણ્યા 100 કરવાનું છે. તો આપણે માલિકીના ભંડોળ, તો માલિકીના ભંડોળ ક્યાં છે, કોને માલિકીના ભંડોળો કહેવાય, મૂડી છે, પ્રેફરન્સ શેર છે અને અનામતને વધારો, એ બધું શું કહેવાય, તો એ બધું કહેવાય માલિકીના ભંડોળ. તો એનો ટોટલ કરશું તો આપણને શું મળી જશે, માલિકીના ભંડોળ મળી જશે. અને જો કુલ વાસ્તવિક મિલકતો કેટલી આપેલી છે પાકા સરવૈયામાં આપણે એને જોઈ લઈએ. હું તમને અહીંયા બતાવી દઉં. પહેલાં આ જે 3 શેર, પ્રેફરન્સ શેર વધારો, અનામત અને વધારો અને ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, આ ત્રણેયનો સરવાળો કરશું ને એટલે જે જવાબ આવે એ શું આવશે, માલિકીના ભંડોળનો જવાબ આવશે. બરાબર, અને એના પછી આપણને શું કીધું, વાસ્તવિક મિલકતો. વાસ્તવિક મિલકતો એટલે આ જેટલી મિલકતો આપણને અહીંયા દેખાય છે ને બધી મિલકતનો સરવાળો કરશું ને એટલે શું થઈ જાય, વાસ્તવિક મિલકત થઈ જાય. તો આ વાસ્તવિક મિલકત કેટલી આપેલી છે આપણને, 10 લાખ આપેલી છે. અને આનો ટોટલ આપણે કરશું તો કેટલો થાય, 4 લાખ. 4 લાખને 1,50,000 એમાં નાખી તો કેટલા થાય, 5 અને 5 ને 6 લાખ. તો અહીં 6 લાખ આપણને શું મળી જશે, માલિકીના ભંડોળ મળી જશે. બરાબર, 6 લાખ આપણને શું મળશે, માલિકીના ભંડોળ. તો એ આપણા ભંડોળ આપણે અહીંયા રકમમાં મૂકી દેવું. તો આપણને શું મળ્યું, અહીંયા ભંડોળમાં આપણને કેટલું મળ્યું, તો કે 6 લાખ આપણને અહીંયા મળી ગયા. અને કુલ વાસ્તવિક મિલકત આપણને કેટલી મળી, તો કે 10 લાખ આપણને કુલ વાસ્તવિક મિલકત આપણને મળી ગઈ છે. બરાબર, સમજાઈ ગયું. ચાલો તો હવે આપણે એને મૂકી દઈએ અહીંયા ઉપરની સૂત્રમાં મૂકી દઈશ. 6 લાખના છેદમાં 10 લાખ, 6 લાખના છેદમાં 10 લાખ ગુણ્યા 100. બરાબર, હવે અહીંયા આપણી પાસે જવાબ શું આવશે, તો કે આપણી પાસે જવાબ આવશે 60%. બરાબર, સમજાઈ ગયું. આ આપણે આખો દાખલો આજનો પૂરો થઈ ગયો. જેમાં આપણે કેટલા ગુણોત્તર જોયા, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. એકદમ સ્પષ્ટ ભાષામાં અહીં લખેલો છે, આખો સમ આપણને અહીં આપેલો છે. જો પહેલાં આપણે શું જોયું, કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તરમાં આપણે શું કહીએ, કાચા નફોના છેદમાં કુલ વેચાણ ગુણ્યા 100, જે આપણને આપેલું હતું એ પ્રમાણે આપણે ગણી નાખ્યું. આપણો જવાબ કેટલો આવ્યો, તો કે 25% આવ્યું. એકવાર હું તમને રિવાઇઝ કરી દઉં એટલે તમને બીજી વાર ભૂલાય નહીં. બરાબર, એના પછી આપણને શું આપેલું હતું, તો કે
ચોખ્ખો નફો આપેલો હતો. ચોખ્ખો નફો આપણને આપી લીધો હતો, પણ એમાં રકમમાં કીધેલું હતું કે આ બાદ કર્યા પહેલાંનો છે, એટલે આ ડિબેન્ચરનું વ્યાજ બાદ કર્યા પહેલાંનો છે અને કરવેરા બાદ કર્યા પહેલાંનો નફો, એટલે આપણે એને બાદ કર્યા પછીનો આપણે ચોખ્ખો નફો લેવાનો છે. તો આપણે એ બે વસ્તુને બાદ કરવું પડશે. શું બાદ કરવું પડે? તો ડિબેન્ચરનું વ્યાજ બાદ કરવાનું છે અને સાથે 50% કરવેરા બાદ કરવાના છે. 50% કેના 50%? તો ગયા જે 2,04,000 4,20,000 વધ્યા છે ને એના આપણે 50% કરવાના, એટલે કે 2,10,000 આવી જાય. તો એ આપણે શું થયું? કરવેરા બાદ કરી નાખ્યું, બરાબર. પછી આપણને ચોખ્ખો નફો મળી જાય. પછી આપણે સૂત્રમાં મૂકી દે એટલે આપણો જવાબ આવી જાય. એના પછી આપણે શું શોધ્યું? તો કે ચાલુ ગુણોત્તર જોઈતું. એમાં આપણે ચાલુ મિલકત જોઈ લીધી, ચાલુ દેવા જોઈ લીધા, અને પછી આપણે એને રકમમાં મૂકી દીધું, બરાબર. અને એના પછી આપણે શું જોયું? તો કે પ્રવાહી ગુણોત્તર જોઈ લીધું. પ્રવાહી ગુણોત્તરમાં કાંઈ ફેર નથી, ખાલી એક આપણે જે મિલકત આપણે ચાલુ મિલકત છે એમાંથી ખાલી સ્ટોક બાદ કરી દેવાનો, એટલે આપણને શું મળી જાય? પ્રવાહી મિલકતો મળી જાય. એટલે આપણે પ્રવાહી મિલકત મળી ગઈ, પછી આપણે પ્રવાહી દેવા ગોતવાના. પ્રવાહી દેવામાં એવી જ રીતના છે, ચાલુ દેવા આપેલા છે એમાંથી બેંક ઓવરડ્રાફ્ટ બાદ કરી દે. જો હોય તો બાદ કરવાના, ન હોય તો જે ચાલુ દેવા છે એ જ પ્રવાહી દેવા આવી જાય. પછી આપણે રકમમાં સૂત્રમાં મૂકી દઈશું એટલે આપણો જવાબ આવી જાય, બરાબર. એના પછી આપણે શું જોયું? દેવાદારનો ગુણોત્તર જોયું. દેવાદારના ગુણોત્તરમાં ખાસ યાદ રાખજો, ગુણા 100 આપણે કરવાનું નથી, પણ કામકાજના જેટલા દિવસો આપણને રકમમાં આપેલા હોય ને એ દિવસો આપણે કરવાના છે, બરાબર. તો અહીંયા કામકાજના દિવસો આપણને રકમમાં 300 આપેલા હતા, તેથી આપણે અહીંયા 300 લખેલા છે. અને આપણે કેટલા દિવસમાં આપણે દેવાદાર પાસેથી આપણને મળી જશે પૈસા? તો કે 25 દિવસોમાં આપણને મળી જશે, બરાબર. અને આ ઉધાર વેચાણ કેવી રીતના શોધ્યું મેં તમને કહી દીધું છે કે આપણને રકમમાં કીધેલું હતું કે 25% આપણે ગણવાના છે ઉધાર વેચાણ. તો એ 100 હોય તો રોકડ આપણને કેટલા? 25 રૂપિયા થાય, એટલે 100 છેદમાં 125 લઈને 4 છેદમાં 5 જેટલું ઉધાર વેચાણ થયું છે. અને એના આધારે 30 આપણને જે વેચાણ કુલ આપેલું હતું એમાંથી 4 છેદમાં 5 ભાગે આપણને ઉધાર વેચાણ મળી ગયું હતું, બરાબર. અને છેલ્લો ગુણોત્તર આપણે માલિકીનો ગુણોત્તર જોઈ લીધો, જેમાં આપણે શું કર્યું? માલિકીના ભંડોળ જોઈ લીધા, જેમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, અનામત અને વધારો, જેનો ટોટલ કરીને જે આવે લખી નાખે એટલે શું થઈ જાય? અનામત અને વધારો થઈ જાય. કુલ વાસ્તવિક મિલકત આપણને જે ટોટલ જે મિલકત બાજુનો આપેલો હોય એનો ટોટલ કરી નાખશો એટલે કુલ વાસ્તવિક મિલકત આવી ગઈ, બરાબર. તો આ દાખલો બહુ જ સહેલો હતો, જે તમને બહુ જ આરામથી તમને આવડી જશે અને પરીક્ષા માટે ખાસ અને ખાસ ઉપયોગી છે. અને આટલા સૂત્ર તમારે કરેલા હશે ને તોય તમારા પાસિંગ માર્ક તો થઈ જ જશે, બરાબર. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. આશા છે કે તમને વધુ સારી રીતે સમજાયું હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારો અભિનંદન અને સહકાર માટે દિલથી આભાર. થેન્ક યુ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ ક્લાસ.